Hello friends, in today's lecture we will discuss about MOS test example. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી MOS ટેસ્ટ જે છે એના વિશે વાત કરી હતી. આજે આપણે જોવાનું છે MOS ટેસ્ટના એક્ઝામ્પલ વિશે. તો હું અહીંયા રકમ લખીશ, એ પ્રમાણે તમને ડેટા જે છે એ એક એક સમજાવતો જઈશ. ડેટાનું કલેક્શન પણ કરીશું, જોડે જોડે રકમ બી લખીશું અને એનો આન્સર લાવીશું. ઓકે, તો અહીંયા during a trial on a 6-cylinder petrol, during a trial on a 6-cylinder petrol engine, a MOS test was conducted when running at full load. Running at full load. ઓકે, ફૂલ લોડ અને ઓલ સિલિન્ડર મીન્સ કે બધા સિલિન્ડર જે છે એ જ્યારે રન થતા હોય એ વખતે આપણે પહેલાં રીડિંગ લીધેલા છે ઇન્ડિકેટેડ પાવરના. એના પછી આપણે એક એક સિલિન્ડર જે છે એને કટઅપ કરવાનો છે અને આપણે જે પાવર જે છે એ શોધવાનો છે. તો આપણે અહીંયા એક 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, એની અંદર આપણે MOS ટેસ્ટ લઈએ છીએ, બરોબર છે. પેટ્રોલ એન્જિન છે એટલે MOS ટેસ્ટ કરવા માટે શું કરવાનું, તો પેટ્રોલ એન્જિનમાં આપણે MOS ટેસ્ટ કરવા માટે શું કરીએ છીએ, તો પેટ્રોલ એન્જિનની અંદર આપણે શું કરશું, જે સ્પાર્ક પ્લગ છે એને શોર્ટ કરી દઈશું, બરાબર છે. ઓલ સિલિન્ડર ઇન ધ આઉટપુટ, અને એ વખતે બધા સિલિન્ડર જ્યારે ચાલુ હોય છે એ વખતે તમને આઉટપુટ મળે છે, બરાબર છે. ઇન ધ આઉટપુટ વોઝ 52 કિલોવોટ. મીન્સ કે જ્યારે બધા સિલિન્ડર રનિંગ કન્ડિશનમાં હોય છે એ વખતે તમને આઉટપુટ એટલે તમને ખબર પડવી જોઈએ કે આઉટપુટ એટલે કયો પાવર કહેવાશે, બ્રેક પાવર કહેવાશે. અને બ્રેક પાવર કેટલો મળે છે તમને, 52 કિલોવોટ મળે છે. ધ મેઝર્ડ આઉટપુટ ઇન કિલોવોટ, ધ મેઝર્ડ આઉટપુટ ઇન કિલોવોટ when each cylinder was cut off, when each cylinder is cut off in ton. મીન્સ કે આપણે શું કરવાનું છે, વારાફરતી એક એક સિલિન્ડર જે છે એને શું કરવાનું છે, કટ કરવાનો છે. એક એક સિલિન્ડરની અંદર જે પાવર આપણે આપીએ છીએ, બરાબર છે, જે સ્પાર્ક પ્લગ દ્વારા જે સ્પાર્ક કરીએ છીએ એને શોર્ટ કરવાનો છે અને આપણે પાવર જે છે એ મેઝર કરીએ છીએ, આઉટપુટ. તો અહીંયા તમને જે મળે છે ડેટા એ આ પ્રમાણે છે. પહેલા સિલિન્ડરને તમે જ્યારે કટઅપ કરો છો તો આઉટપુટમાં તમને 40.5 મળે છે. તો આ 40.5 જે છે, હવે હું અહીંયા ડેટાનું કલેક્શન કરતો રહીશ જોડે જોડે. તો ડેટા કલેક્શનની અંદર પહેલો તમને 40, પહેલા ટોટલ બ્રેક પાવર કેટલો છે, તો ટોટલ બ્રેક પાવર તમને મળે છે 52 કિલોવોટ, બરોબર છે. હવે આપણે પહેલું જ્યારે સિલિન્ડર કટઅપ કરીએ છીએ એ વખતે બ્રેક પાવર કેટલો મળે છે, તો એ વખતે બ્રેક પાવર મળે છે 40.5. અહીંયા ઉપર લખેલું છે કે દરેક જે છે ભાઈ મેઝર કરીએ છીએ આપણે, દરેક શું છે, કિલોવોટમાં છે પાવર, તો અહીંયા આપણે કિલોવોટ લખી દઈએ. ઓકે, સેકન્ડનો પાવર આપણે જ્યારે કટઅપ કરીશું ત્યારે મળે છે 40.2. તો અહીંયા બ્રેક પાવર જે છે, અહીંયા બ્રેક પાવર 1 પહેલાને જ્યારે કટઅપ કરીએ તો 40.5 મળે છે. એ જ રીતે બીજાને જ્યારે કટઅપ કરીશું તો તમને કેટલો મળે છે, 40.2 કિલોવોટ. ઓકે, હવે એ જ પ્રમાણે આપણે ત્રીજો જે સિલિન્ડર છે એને કટઅપ કરીશું તો 40.1 મળે છે. તો અહીંયા બ્રેક પાવર 3 જે છે એ તમને કેટલો મળશે, 14.1 કિલોવોટ. ફોર્થ સિલિન્ડર જે છે એને કટઅપ કરીશું તો 40.6 મળે છે. ઓકે, તો અહીંયા બ્રેક પાવર 4 40.6 કિલોવોટ. એ રીતે અહીં આગળ નેક્સ્ટ સિલિન્ડર છે એને આપણે કટઅપ કરીશું તો 14.7 બરાબર છે, અને એના પછી સિલિન્ડર છે એને કટઅપ કરીશું તો લાસ્ટ સિલિન્ડર જે છે એનો કેટલો મળે છે
40 મળે છે, બરાબર છે. ફ્રોમ ધીસ ડેટા જો અહીંયા પાંચમાનો છઠ્ઠાનો, પાંચમામાં કેટલો મળે છે? તો પાંચમાનો જે બ્રેક પાવર મળે છે એ કેટલો છે? તો છે 40.7 કિલોવોટ. અને છેલ્લો જે સિલિન્ડર છે એનો બ્રેક પાવર કેટલો છે? તો એનો બ્રેક પાવર છે 40 કિલોવોટ. હવે તમારે શું કરવાનું છે? ફ્રોમ ધીસ ડેટા એસ્ટિમેટ ઇન્ડિકેટેડ પાવર, તમારે ઇન્ડિકેટેડ પાવર જે છે એ શોધવાનો છે. ચારે ચાર સિલિન્ડરના અંદર ઉદ્ભવતો ઇન્ડિકેટેડ પાવર જે છે એ શોધવાનો છે. અને એના આધારે તમારે ટોટલ ઇન્ડિકેટેડ પાવર જે છે એ શોધવાનો છે. અને એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી જે છે એ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. સેકન્ડ છે, પહેલું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન્ડિકેટેડ પાવર, સેકન્ડ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે મિકેનિકલ એફિશિયન્સી ઓફ એન્જિન. મીન્સ કે આપણે એન્જિનની જે મિકેનિકલ એફિશિયન્સી છે એ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીં આગળ તમને ટોટલ બ્રેક પાવર આપેલો છે 52, બરોબર છે. અને પછી અલગ અલગ સિલિન્ડરને કટઅપ કરતા મળતો પાવર તમને આપેલો છે. તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે ઇન્ડિકેટેડ પાવર અને બીજું ફાઇન્ડ આઉટ કરવાનું છે મિકેનિકલ એફિશિયન્સી. હવે એફિશિયન્સી જે છે એને આપણે ઈટા વડે બતાવીએ છીએ, તો ઈટા મેક તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો આની અંદર આપણે સૌથી પહેલા શું કરીશું? તો આપણે ઇક્વેશન જોયું, ફર્સ્ટ ઇક્વેશન કે ભાઈ મારે ટોટલ ઇન્ડિકેટેડ પાવર મેજર કરવો હોય તો એવા કેસમાં મારે શું કરવું પડે? તો અહીંયા ટોટલ 6 સિલિન્ડર છે, તો IP1 મેજર કરવો પડે, IP2 પણ મેજર કરવો પડે, IP3 મેજર કરવો પડશે, IP4 મેજર કરવો પડશે, IP5 પણ મેજર કરવો પડશે અને IP6 પણ મેજર કરવો પડશે. તો આપણે અહીંયા IP1 ફાઇન્ડ આઉટ કરીએ તો IP1 બરાબર શું થશે? તો ટોટલ બ્રેક પાવર આપણે આગળ જોઈ ગયા આગળના લેક્ચરમાં માઇનસ બ્રેક પાવર ઓફ સિલિન્ડર 1. મીન્સ કે આ જે છે એ સિલિન્ડર 1 કટઅપ કર્યો એ વખતનો બ્રેક પાવર છે, અને આ જે છે એ બધા સિલિન્ડર રનિંગ કન્ડિશનમાં હોય એ વખતનો બ્રેક પાવર છે. તો તમે અહીંયા 52 માઇનસ, અહીંયા જો 52 માઇનસ 40.5 કરીશ, 52 માઇનસ 40.5 કરીશ, તો એવા કેસમાં મને IP1 જે છે એ મળે છે. અને IP1 છે કેટલો મળે છે? 11.5. કેટલો મળે છે? 11.5 કિલોવોટ. ઓકે, તો આ જ રીતે તમારે IP2 પણ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો IP2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ બ્રેક પાવર માઇનસ બ્રેક પાવર ઓફ સિલિન્ડર 2. તો ટોટલ બ્રેક પાવર કેટલો છે? 52 છે, બરોબર છે. હવે તમને એવું ક્વેશ્ચન થાય કે સાહેબ આ ડેટા મને ક્યાંથી મળે છે? તો આ ડેટા અહીંયા તો રકમમાં આપેલા છે, પણ એને પણ શોધ્યા તો હશે ને? તો એને શોધ્યા હશે ડાયનેમોમીટરની મદદથી. ડાયનેમોમીટરની મદદથી અહીંયા પહેલા ટોટલ બધા સિલિન્ડર રનિંગ કન્ડિશનમાં હતા એ વખતે પાવર પ્રોડ્યુસ કર્યો, પછી અલગ અલગ સિલિન્ડરને કટઅપ કરીને ડાયનેમોમીટરની મદદથી જે બ્રેક પાવર જે છે એ આપણે મેજર કરતા જઈશું. તો એ પ્રમાણે આ ડેટા મળે છે, બરોબર છે. અને આની ઉપરથી આ ડેટા પછી આપણે લાવીએ છીએ. તો અહીંયા ટોટલ બ્રેક પાવર જે છે 52 છે, અને બ્રેક પાવર ઓફ સિલિન્ડર 2 એ કેટલો છે? 40.2 કિલોવોટ. તો અહીંયા માઇનસ 40.2 કરીશું તો તમને મળશે IP2 કેટલો મળે છે? 11.8. કેટલું મળે છે? 11.8 કિલોવોટ. ઓકે, એ જ રીતે આપણે અહીંયા આગળ IP3 ફાઇન્ડ આઉટ કરીશું. તો IP3 ફાઇન્ડ આઉટ કરવા માટે બ્રેક પાવર માઇનસ બ્રેક પાવર 3 કરીશું. તો અહીંયા આગળ બ્રેક પાવર કેટલો છે? ટોટલ 52 અને બ્રેક પાવર 3 કેટલો છે? 40.1. તો અહીં આગળ આપણે શું કરીશું? 52 માઇનસ બ્રેક પાવર 3 કેટલો છે? 40.1. તો અહીંયા કરીશું 40.1. તો આના આધારે આન્સર કરીશું તો તમને IP3 કેટલો મળે છે? તો IP3 તમને મળશે 11.9. કેટલો મળે છે? 11.9 કિલોવોટ. એ જ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે IP4. તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું IP4. IP4 ફાઇન્ડ આઉટ કરવા માટે ઇક્વેશન જે છે એ આવશે બ્રેક પાવર માઇનસ બ્રેક પાવર ઓફ સિલિન્ડર 4. તો અહીંયા બ્રેક પાવર ટોટલ કેટલો છે? તો બ્રેક પાવર ટોટલ છે 52 છે, અને બ્રેક પાવર સિલિન્ડર 4 નો બ્રેક પાવર કેટલો છે? 40.6. તો અહીંયા આવશે 40.6. તો તમને એવા કેસમાં IP4 જે છે એનો આન્સર કેટલો મળે છે? 11.4 કિલોવોટ. 11.4 કિલોવોટ. હવે એ જ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે IP5. તો IP5 મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? તો કે બ્રેક પાવર માઇનસ બ્રેક પાવર ઓફ સિલિન્ડર
5 ઓકે તો અહીંયા બ્રેક પાવર કેટલો છે બ્રેક પાવર કેટલો છે 52 બરાબર છે અને પાંચમા સિલિન્ડરનો બ્રેક પાવર કેટલો છે 40.7 ઓકે તો આનો આન્સર કેટલો મળે છે IP5 નો તો IP5 જે છે એ તમને મળશે 11.3 કિલોવોટ ઓકે હવે સિમિલરલી અહીંયા IP6 છઠ્ઠા સિલિન્ડરનો આપણે બ્રેક પાવર શોધવાનો છે તો ઇન્ડિકેટેડ પાવર શોધવાનો છે તો બ્રેક પાવર માઇનસ બ્રેક પાવર ઓફ 6 સિલિન્ડર તો ટોટલ જે છે એ તમને મળશે 52 માઇનસ બ્રેક પાવર ઓફ 6 સિલિન્ડર છઠ્ઠા સિલિન્ડરનો બ્રેક પાવર કેટલો છે 40 છે તો એવા કેસમાં તમને આન્સર જે છે એ મળે છે 12 કિલોવોટ ઓકે તો અહીંયા આપણે અલગ અલગ જે સિલિન્ડર છે એના તમને બધાના ઇન્ડિકેટેડ પાવર જે છે એ મળી ગયા છે હવે આપણે શું કરવાનું છે તો ટોટલ ઇન્ડિકેટેડ પાવર મારે શોધવો હોય તો એવા કેસમાં શું છે IP1 IP2 IP3 IP4 IP5 અને IP6 મીન્સ કે આ બધે 6 છે એનું આપણે શું કરવાનું છે સમેશન કરવાનું છે તો અહીં આગળ આપણે લખી દઈએ કે ભાઈ IP1 મને કેટલો મળ્યો તો કે 11.5 એ જ રીતે IP2 મને કેટલો મળ્યો તો 11.8 IP3 કેટલો મળ્યો તો IP3 મને મળ્યો 11.9 IP4 કેટલો મળે છે તો IP4 મને મળે છે 11.4 એ રીતે IP5 કેટલો મળે છે 11.3 અને IP6 કેટલો મળે છે 12 તો અહીંયા ટોટલ તમારે અહીંયા આ બધાનું તમે સમેશન કરશો તો ટોટલ તમને ઇન્ડિકેટેડ પાવર જે છે એ મળે છે 69.9 કિલોવોટ 69.9 કિલોવોટ તો તમારો જે ફર્સ્ટ આન્સર હતો કે જે તમારે ટોટલ ઇન્ડિકેટેડ પાવર શોધવાનો હતો એ તમને મળી ગયો ફરીથી એકવાર જુઓ શું કરવાનું છે આની અંદર આપણે ઇન્ડિકેટેડ પાવર જે છે એ શોધવા માટે 6 સિલિન્ડરનો ઇન્ડિકેટેડ પાવર આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે તો આપણે એક સિલિન્ડરને કટ અપ કરી અને ઇન્ડિકેટેડ પાવર જે છે ફાઇન્ડ આઉટ કરતા ગયા બરોબર છે અને આ બધા ઇન્ડિકેટેડ પાવર જે છે એની પછી વેલ્યુ આની અંદર મૂકીને ટોટલ તમને ઇન્ડિકેટેડ પાવર જે છે એ મળે છે અહીંયા આગળ બરોબર છે બીજું હવે આપણે શું શોધવાનું છે આની અંદર તો આપણે બીજું ફાઇન્ડ આઉટ કરવાનું છે મિકેનિકલ એફિશિયન્સી ઓફ એન્જિનની આપણે મિકેનિકલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એફિશિયન્સી એટલે શું બરોબર છે એફિશિયન્સી એટલે શું એ ખબર હોય તો અને તો જ તમને મિકેનિકલ એફિશિયન્સી એન્જિનની જે છે એ ખબર પડે બરોબર છે તો આપણી એફિશિયન્સી એટલે શું તો આપણે ઇનપુટમાં જે લઈએ છીએ બરોબર છે અને આપણે જે વર્ક કરીએ છીએ આપણું આઉટપુટ છે બરોબર છે તો આપણે અહીંયા આગળ કોઈ બી એન્જિન છે એની એફિશિયન્સી 100% ના હોઈ શકે બરોબર છે એફિશિયન્સી એટલે શું તો આઉટપુટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એફિશિયન્સી જેને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ઈટા મેક વડે બરોબર છે તો અહીંયા આઉટપુટ બાય ઇનપુટ કરીશું તો એવા કેસમાં તમને શું મળે છે એફિશિયન્સી મળે છે તો આઉટપુટમાં તમને શું મળે છે તો આઉટપુટમાં તમને મળે છે બ્રેક પાવર બરોબર છે અહીંયા જો સિલિન્ડર આપણે અહીંયા ડ્રો કરીએ છીએ પિસ્ટન છે અહીંયા કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટ તો આપણે અહીંયા ઇનપુટ શું કરીએ છીએ ઇન્ડિકેટેડ પાવર આઉટપુટ શું મળે છે બ્રેક પાવર તો આઉટપુટ જે છે એ તમારું બ્રેક પાવર છે અને ઇનપુટ શું છે ઇન્ડિકેટેડ પાવર તો તમે બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવર જે છે અહીંયા લઈ લઈએ આપણે બ્રેક પાવર કેટલો છે 52 કિલોવોટ છે તો બ્રેક પાવર તમને મળશે 52 કિલોવોટ અને ઇન્ડિકેટેડ પાવર છે એ કેટલો છે 69.9 ઓકે હવે આ જે છે એ તમને શું મળશે એફિશિયન્સી મળશે પણ એફિશિયન્સી આપણે જનરલી પર્સન્ટેજમાં ફાઇન્ડ આઉટ કરીએ છીએ આપણે એફિશિયન્સી જનરલી શામાં ફાઇન્ડ આઉટ કરીએ છીએ પર્સન્ટેજમાં તો આપણે શું કરીશું અહીંયા આગળ મલ્ટીપ્લાય બાય 100% બરોબર છે અહીંયા તમને પોઈન્ટની અંદર વેલ્યુ મળશે અને મલ્ટીપ્લાય બાય તમે 100 કરશો તો તમને એફિશિયન્સી જે છે એ પર્સન્ટેજમાં મળશે તો તમારો ફાઇનલ આન્સર આવે છે એ છે 74.4% બરોબર છે તો આપણું જે એન્જિન છે એની મિકેનિકલ એફિશિયન્સી કેટલી મળે છે 74.4 ફરીથી એકવાર જોઈ લો એફિશિયન્સી જે છે એને આપણે ઈટા મેક વડે ઇન્ડિકેટ કરીએ છીએ એફિશિયન્સી બરાબર થશે આઉટપુટ બાય ઇનપુટ આઉટપુટમાં શું મળે છે બ્રેક પાવર મળે છે ઇનપુટમાં શું મળે છે આપણે ઇન્ડિકેટેડ પાવર તો 52 અને અહીંયા 69.9 કરશો તો તમને એફિશિયન્સી જે છે 74.4 મળે છે હવે તમારે ઘરેથી જે એક્ઝામ્પલ ગણવાનો છે એ મોસ્ટ ટેસ્ટનો જ છે ડેટા જે છે એ હું બદલી કાઢું છું અહીંયા આગળ ડેટા જે છે એ હું બદલી કાઢું છું અહીંયા તમારે 40ની જગ્યા ઉપર દરેક જગ્યાએ શું લેવાનું છે 30 લેવાનું છે
બરોબર છે. અહીંયા પણ 6 સિલિન્ડર એન્જિન જ છે, તો તમારે 6 સિલિન્ડર એન્જિન માટે બરોબર છે ડેટા જે છે મેં ચેન્જ કર્યા છે, તમારે ફાઇન્ડ આઉટ બી આ જ કરવાનું છે. બરોબર છે. તો તમારે આ જે એક્ઝામ્પલ છે આ મને ગણી અને મોકલવાનો છે. બરોબર છે. તો ઇન્ડિકેટેડ પાવર અને મિકેનિકલ એફિશિયન્સી તમારે શોધવાની છે. ઇન કેસ તમને એવું કહે કે ભાઈ ફ્રિક્શન પાવર બી શોધવાનો છે, તો તમને ખબર પડી જાય કે અહીંયા ઇન્ડિકેટેડ પાવર બરાબર શું થાય છે, તો કે બ્રેક પાવર પ્લસ ફ્રિક્શન પાવર. તો તમારે ફ્રિક્શન પાવર ફાઇન્ડ આઉટ કરવાનો કે તો શું કરવાનું, ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર. હા, બને તમે બાદબાકી કરશો. ઇન્ડિકેટેડ પાવર કેટલો છે 69.9 અને આ કેટલું છે 52. બરોબર છે. તો અહીંયા બાદબાકી કરશો તો તમને મળશે કેટલું મળશે, બરોબર છે 57.9 મળશે. તો આ તમને જે મળે છે શું મળે છે, ફ્રિક્શન પાવર મળે છે. તો આ પ્રમાણે તમારે મોસ્ટ ટેસ્ટનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો એક્ઝામની અંદર તમે આ રીતે ગણવાનું રહેશે. બરોબર છે. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.